આ છે વિશ્વકર્મા જયંતી પર એક નાનકડું વિશ્લેષણ. ચાલો આજે વાત કરીએ બ્રહ્માંડના સૌથી પહેલા એન્જિનિયર ભગવાન વિશ્વકર્માની. અને હા, આ તહેવાર ખાલી કારીગરો માટે જ નથી, પણ આપણા જેવા દરેક વ્યક્તિ માટે છે જે ટેકનોલોજી સાથે જોડાયેલા છે, કંઈક નવું બનાવે છે. તો સૌથી પહેલો સવાલ, આ ભગવાન વિશ્વકર્મા છે કોણ? જરા વિચારો. એક એવા દિવ્ય આર્કિટેક્ટ જેમણે દેવો માટે સ્વર્ગલોક બનાવ્યો, કૃષ્ણ માટે દ્વારિકા બનાવી, અને ખબર છે, રાવણ માટે સોનાની લંકા પણ એમણે જ બનાવી હતી. એટલું જ નહીં, શિવજીનું ત્રિશૂળ હોય કે વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર, આ બધા દિવ્ય શસ્ત્રો પણ એમની જ દેન છે. અને એમના 5 પુત્રો મનુ, મયી, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ, એમણે જ લુહાર, સુથાર, કંસારા અને સોની જેવી પરંપરાઓને આગળ વધારી. હવે બીજો પોઈન્ટ, આ જયંતી ઉજવાય છે ક્યારે અને કેવી રીતે? જુઓ, ગુજરાતમાં તો આપણે મહાસુદ તેરસના દિવસે ઉજવીએ છીએ, જે લગભગ ફેબ્રુઆરીમાં આવે. પણ ભારતમાં બીજે બધે, અમુક રાજ્યોમાં સપ્ટેમ્બરમાં, તો ક્યાંક દિવાળી પછી પણ ઉજવાય છે. આ દિવસે શું થાય? તો મોટાભાગે ફેક્ટરીઓ અને વર્કશોપમાં કારીગરો પોતાના ઓજારો અને મશીનોની પૂજા કરે છે. કેમ? જેથી ધંધામાં પ્રગતિ થાય અને કામ કરતી વખતે સલામતી પણ જળવાય. અને છેલ્લે, આજના યુગમાં પૂજાનું શું મહત્વ છે? વિચારો, આજે આપણા ઓજારો કયા છે? આપણો મોબાઈલ, આપણો લેપટોપ, રાઈટ? ભગવાન વિશ્વકર્મા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના દેવતા છે. એટલે એવી માન્યતા છે કે એમની પૂજા કરવાથી આપણા આ આધુનિક ગેજેટ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. ટૂંકમાં, વિશ્વકર્મા જયંતી માત્ર એક પરંપરાગત તહેવાર નથી, પણ આજના ટેકનોલોજીના યુગમાં સર્જન અને કૌશલ્યની ઉજવણીનું